નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 66થી 76 વર્ષની ઉંમરના પેન્શનરોને હવે પોતાની ઉંમર પ્રમાણે પેન્શનમાં થયો છે આટલો વધારો જાહેર। તો પેન્શનર મિત્રો, 66થી 76 વર્ષની ઉંમરના જે પેન્શનરો છે તેની ઉંમરને આધારે પેન્શનમાં વધારો આજે જાહેર કરવામાં આવ્યો છે, જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો, કારણ કે અમે તમારા માટે રોજે રોજ આવા 2 થી 3 વિડીયો મૂકતા હોઈએ જે તમારે માટે ઉપયોગી હોય। તો આવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરી અમને થોડુંક પ્રોત્સાહન પણ આપજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો તાજેતરના સીપીઆઈ આઈડબલ્યુ ફુગાવાના ડેટા અનુસાર સરકારી કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મળવાની શક્યતા છે, જેનાથી ડીએ દર વર્તમાન 60%થી વધીને 63% થઈ જશે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટેનું એક અગત્યનું પરિબળ એટલે કે સીપીઆઈ આઈડબલ્યુનો ડેટા। તો ફુગાવા એટલે કે મોંઘવારીને અનુસાર સીપીઆઈ આઈડબલ્યુમાં વધારો થતો હોય છે। તો હાલનો જે તાજેતરનો સીપીઆઈનો ડેટા છે તેને જોતા આગામી એટલે કે 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં જે 3%નો વધારો મળવાની શક્યતા છે, જેનાથી ડીએનો દર જે હાલમાં 60% છે તે વધીને સીધો 63% થઈ જશે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો જુલાઈ 2026માં ડીએમાં વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે 7મા પગાર પંચના માળખા હેઠળ તેમના માટે વધુ એક પગાર વધારો ડીએમાં વધારો થવાની શક્યતા છે। તો તાજેતરના સીપીઆઈ આઈડબલ્યુ ફુગાવાના ડેટા અનુસાર સરકારી કર્મચારીઓને 1 જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3%નો વધારો મળવાની ધારણા છે। તો જેનાથી ડીએનો દર વર્તમાન 60%થી વધીને 63% થઈ જશે। તો શ્રમ અને રોજગાર મંત્રાલયે 31 જુલાઈ 2026ના રોજ જણાવ્યું હતું કે જૂન 2026 માટે અખિલ ભારતીય સીપીઆઈ આઈડબલ્યુ 1.1 પોઈન્ટ વધીને 151.9 પોઈન્ટ થયો છે। તો આ સાથે એઆઈસીપીઆઈ આઈડબલ્યુની 12 મહિનાની સરેરાશ 149.54 થઈ ગઈ છે। તો ખાસ કરીને જે કર્મચારીઓ અને પેન્શનરો હાલ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તેની વચ્ચે 7મા પગાર પંચ હેઠળ તેમને વધુ એક પગાર વધારો એટલે કે ડીએમાં વધારો મળવાનો છે। તો તાજેતરનો જે એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ફુગાવાનો ડેટા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને 1 જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થામાં પાછો 3%નો વધારો મળવાની ધારણા છે। તો આ માટે જે જૂન મહિનાનો સીપીઆઈનો ડેટા આવ્યો તેમાં 1.1 પોઈન્ટનો વધારો થયો છે, તેને જોતા એવું હાલમાં લાગી રહ્યું છે કે ડીએમાં 3%નો વધારો આ વખતે લગભગ નિશ્ચિત છે। તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ 2026માં ડીએમાં વધારો 3%નો વધારો શા માટે અપેક્ષિત છે? તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે, જે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે। તો આ સુધારો એઆઈસીપીઆઈ આઈડબલ્યુના 12 મહિનાના સરેરાશ પર આધારિત છે, જે ઔદ્યોગિક કામદારો દ્વારા સામનો કરવામાં આવતા છૂટક ફુગાવાને માપે છે। તો જુલાઈ 2026ના સુધારા માટે ગણતરી જુલાઈ 2025થી જૂન 2026 સુધીના એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટાનો
ઉપયોગ કરે છે. તો નવીનતમ સૂચકાંક મૂલ્યોના આધારે 12 મહિનાની સરેરાશ 149.54, જે 2016 આધાર વર્ષની આસપાસ થાય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો જુલાઈ 2026નો ડીએ વધારો 7મા પગાર પંચ હેઠળ ચૂકવવામાં આવશે. તો 7મા પગાર પંચ હેઠળ ફોર્મ્યુલા આ પ્રમાણે છે. તો ડીએ ટકાવારી બરાબર 12 મહિનાનો સરેરાશ AICPI-IW ગુણ્યા 2.88 માઇનસ 261.42 ભાગ્યા 261.42 ગુણ્યા 100. તો જ્યારે 12 મહિનાના સરેરાશ 149.54, જે 2016 બેઝ યરનું મૂલ્ય 7મા પગાર પંચના ફોર્મ્યુલા પર લાગુ કરવામાં આવે છે, તો ત્યારે ડીએમાં લગભગ 63.7% થાય છે. કારણ કે સરકાર દશાંશ ભાગને અવગણે છે, તેથી ડીએ 63% રહેવાની ધારણા છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે. તો ડીએમાં 3%નો વધારો થવાનો અર્થ એ છે કે કર્મચારીઓને માસિક પગાર વધુ મળશે, કારણ કે ડીએની ગણતરી મૂળ પગાર પર કરવામાં આવે છે. દાખલા તરીકે 18,000 રૂપિયાનો મૂળ પગાર, માસિક ડીએમાં 540 રૂપિયાનો વધારો, તેમજ 30,000 રૂપિયાનો મૂળ પગાર, માસિક ડીએમાં 900 રૂપિયાનો વધારો, તેમજ 50,000 રૂપિયાનો મૂળ પગાર, માસિક ડીએમાં 1,500 રૂપિયાનો વધારો થશે. તો પેન્શનરોને મોંઘવારી રાહતમાં અનુરૂપ 3%નો વધારો મળવાની પણ અપેક્ષા છે. તો ખાસ કરીને પગાર વધારો તે દરેક પેન્શનરો હોય કે કર્મચારીઓ હોય તેમના મૂળ પગાર પેન્શન પર આધારિત થતો હોય છે. તો 3%નો વધારો છે, તો તમારે જે મૂળ પગાર અથવા પેન્શન હોય તેને ગુણ્યા 3 કરીને ભાગ્યા 100 કરી નાખશો, એટલે તમને તમારો 3% લેખે ડીએ વધારો છે તે દેખાઈ જશે. તો તેની સાથે સાથે પેન્શનરોને પણ મોંઘવારી રાહતમાં અનુરૂપ 3%નો વધારો મળવાની શક્યતા છે. તો ત્યારબાદ વાત કરીએ તો તેની જાહેરાત ક્યારે થશે. તો ભૂતકાળના વલણોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળ દિવાળીની આસપાસ ઓક્ટોબર-નવેમ્બરમાં જુલાઈ 2026ના ડીએ સુધારાને મંજૂરી આપી શકે છે. જોકે જૂન 2026ના AICPI-IW ડેટા જાહેર થયા પછી ગણતરી અસરકારક રીતે પૂર્ણ થઈ ગઈ છે. તો એપ્રિલ 2026માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58%થી વધીને મૂળ પગારના 60% થઈ ગયું હતું. તેમજ સુધારેલ મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું હતું. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને આવા જ વિડીયો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.